નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચાલો આપણે સંભાવનાનો એક દાખલો કરીએ. તો અહીંયા રકમ છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની ટોકરીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો પહેલું મુખમુદ્રાવાળું પત્તું, બીજું લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું મળવાની સંભાવના શોધો. તો મિત્રો, મુખમુદ્રાવાળું પત્તું એટલે જેમાં રાણીનું ચિત્ર હોય, એટલે પત્તામાં રાણીનું ચિત્ર દોરેલું હોય, રાજાનું ચિત્ર દોરેલું હોય અને ગુલાબનું ચિત્ર દોરેલું હોય તેવા પત્તાને મુખમુદ્રાવાળું પત્તું કહે છે. તો મિત્રો, આપણે સૌથી પહેલા કુલ પરિણામ અહીંયા 52 છે તે લખી દઈશું. કુલ પરિણામ બરાબર 52. અને મિત્રો, આપણને મુખમુદ્રાવાળું પત્તું શોધવાનું છે. એટલે જુઓ કે 4 રાણીના મુખમુદ્રાવાળા પત્તા, 4 રાજાના મુખમુદ્રાવાળા પત્તા અને 4 ગુલામના મુખમુદ્રાવાળા પત્તા. એટલે સાનુકૂળ પરિણામ 12 થશે. સાનુકૂળ પરિણામ બરાબર. હવે મિત્રો, આપણે P of E નું સૂત્ર મૂકી દઈશું. તો આને આપણે P of E1 કહીએ તો ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના તમામ શક્ય પરિણામોની હવે મિત્રો, પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા એટલે કે કુલ પરિણામ. તો કુલ પરિણામ 52 અને ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે કે સાનુકૂળ પરિણામ અહીંયા 12. હવે મિત્રો, આને આપણે છેદ ઉડાડીએ. તો જુઓ, 4 તરી 12 અને 13 ચોક 52. તો જુઓ, આ 4 અને આ 4 જતા રહ્યા તો આપણને 3/13 સંભાવના મળી ગઈ મિત્રો. હવે આપણને બીજું છે કે લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું. તો જુઓ મિત્રો, લાલ રંગના મુખમુદ્રાવાળા પત્તા તો જુઓ, બે તો લાલ રંગના એટલે કે લાલનો રાજાના મુખમુદ્રાવાળા પત્તા 2 હોય, પછી લાલના ગુલામના મુખમુદ્રાવાળા પત્તા 2 હોય અને લાલ રંગના રાણીના મુખમુદ્રાવાળા પત્તા 2 હોય. એટલે બધા લાલ રંગના મુખમુદ્રાવાળા પત્તા 2 હોય. એટલે આપણને કુલ પરિણામ તો અહીંયા 52 લખવાના. P of E2 બરાબર 52 તો લખવાના, પરંતુ આપણને લાલ રંગના મુખમુદ્રાવાળા પત્તા કીધા છે તો તે 6 થશે. એટલે સાનુકૂળ પરિણામ આપણને 6 મળશે. તે હવે મિત્રો, આના આપણે છેદ ઉડાડીએ. તો જુઓ, 2 તરી 6 અને 26. જુઓ, આ બે જતા રહ્યા તો આપણને 3/26 આ આપણને મિત્રો સંભાવના મળી ગઈ. તો મિત્રો, આજે આપણે મુખમુદ્રાવાળા પત્તાની સંભાવના શોધી અને લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું હોય તેની પણ સંભાવના શોધી લીધી. તો થેન્ક યુ મિત્રો.